કપાસિયા નાખવાના છે અને આ બાજુ જોવો તો થોડું વાહ વરસાદ ચડ્યો છે કળા ગજબનો મિત્રો કઈ ઘટે નહીં એવો તો કેમ છો મારા ગુજરાતી ભાઈઓ સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગ મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ ડોલ પૂરવા આ માંડવી તમે જોઈ છે આપણે તે દિવસે વાવવા આવ્યા હતા માંડવી એ ઉગી ગઈ છે હવે એમાં ડોલ પૂરવાના છે આપણે આ મારા પપ્પાની ડોલ પૂરે છે અને પાણી લેવા આવ્યો તો મેં કીધું આપણે આપણો ધંધો ચાલુ કરી દઈએ એટલે વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ મેં કે પાણી લેતા જાઓ અને વિડીયો બનાવવાનું ચાલુ કરી દો અત્યાર સુધી આ 4 સા લઈ જઈએ છીએ એમાં જે લીટા પડ્યા ને મેં જ પડ્યા અત્યારે મારા પપ્પા પાડે છે આની પછી 4 સા છે એમાં નથી કાંઈ પડ્યા એટલે બધા ડૂલ તો વાતાવરણ કાંઈક જોઈ શકો છો આવું છે વરસાદનું મોસમ છે તો ચાલો આપણી સાથે જોડાયા રહીજો ને ડૂલ કેવી રીતે આપણે પૂરવાના છે એ જોયું હાલો તમને બતાવી તો આવી રીતે કાંઈક લીટા પડવાના છે જે નાના નાના ડૂલ પડ્યા હોય નાની કરવાનું હું કરતો જ પણ મને ના પાડી આ સાત ઠેઠ અમે લઈ જવાના હતા અહીંયા સુધી 4 સાલ લીધા છે માંડી માંડવી નાખી દીધી હવે આને પૂરી દેવાનું આવી રીતે પૂરી દેવી એટલે ડૂલ પૂરાઈ ગયા આપણા તો ચાલો અહીં સુધી બ્લોગમાં હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અહીંથી આપણે અહીંયા પહોંચી ગયા છે ત્રણ સા લેવી છે માંડવી આને શું કહેવાય મને નથી ખબર આની પા તો એટલે બધા ડૂલ નથી આવતા એટલે વાંધો નહીં આવે જો આમાં ક્યાંય છે જ નહીં ક્યાંક જો આવા ખાલા હોય ને એ પૂરવા પડશે બાકી આપણી સિંગ ખાવી તો આવી જાય આપણી વાડીઓ થાય ત્યારે અત્યારે દવાવાળી છે અત્યારે કેમિકલ વાળી તો અહીંયા પહોંચી ગયા છીએ આપણે હવે તમને દેખાડું કેવી રીતે અમે ડૂલ પૂરી છે આમાં ડૂલ પૂર્યા છે દાણો બહાર રહી ગયો છે ઓકે તો આવી રીતે ડૂલ પૂરી છે તો મિત્રો વાગ્યા છે 11:30 અને આપણે એક ટેકનોલોજી જો કરી ચપ્પલ આવી રીતે ઘા પૂરાઈ જાઓ કેવી પણ ટેકનોલોજી આપણી હો પછી આવી રીતે આમ પગ ફેરી નાખો ઓકે હાલો તો આપણી ટેકનોલોજી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો બીજાના પગ બે એવું લાગે
ચાલો કાંઈ કામ પૂરું કર્યું આપણે. બાકી એમ પે વરસાદ ચડ્યો છે ભયંકર વાળો. આવ્યો નથી કીધું નો, પણ ચડ્યો છે વરસાદ. આવી ગયો ને તો ભૂક્કા બોલાવી દેવાના છે વાડીઓમાં. અહીંયા આવડે ટીસી કાલે નવી નાખી, લાઈન નવી આવી ગઈ. અહીંયા ડાર કરેલો છે ને તેમાં પાણી આવ્યું વધારે, તો આ ટીસી નખાવી પડી. નકર તો વાડીએ કૂવો છે એમાંથી પાણી આવતું હતું. તમને અમારા દાણા નાખવાની સ્ટાઇલ કેવી લાગી કોમેન્ટમાં જણાવજો મિત્રો. દાણો કેમ બહાર રહી ગયો દરજા. ઓ ચાલો મારા પપ્પા પાણીની બોતલ લઈને આવે છે. જતા જતા આપણી માટે પાણી લઈ. આ વાલ વટી જાય ને આપણો વાલ, એ વાલ છે પાણી ફેરવાનો. એ વાલ વટી જાય એટલે આમાં પાણી મેકવાનું છે ને ઉલ્પા આપણે ડૂલ સોંપવાના છે સિંગના માંડવીને. તો ચાલો વિડીયોમાં બનકે લાઈક કરાવી દો મારા એટલે જાઓ. મને ખબર છે તમે તો જોવો છો, પણ વિડીયો તમે જોઈને પછી તમારા ગ્રુપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં એમાં બધે શેર કરો. આપણે વ્યૂઝ વધે, કારણ કે વ્યૂઝ નથી આવતા પછી જ છે બસ, એથી ડાઉન ગયા જાય છે. એટલે માટે હું ડિમોટિવેશન થઈ જાઉં છું, પણ કાંઈ વાંધો નહીં. એક દી આપણો પણ સમય આવશે, વ્યૂઝ આવશે, સબસ્ક્રાઈબર આવશે. તો મિત્રો આપણે મરસા રોટલો અને છાશ ડુંગળી બસ એટલું ખાવાનું સારું. થોડુંક કુરકુરિયા છે. તો ચાલો જમી લઈએ, પછી તમને વાડીએ મજા આવે. મારો પપ્પા એમ કહે હું પપ્પા વાડીએ મજા આવે ખાવાની, બે રોટલી વધારે લે. ચાલો જમી લઈએ. તો મિત્રો વાગી ગયા છે 8:30. આપણે પાછા જમી બમીને આવ્યા છીએ. થોડોક પોરો ખાધો, એક ચા લઈ લીધો, અહીં પગી ગયા તો અહીં કર્યું અત્યારે થઈ ગઈ. અને એમાં પપ્પા બીજો ચા ખોદતા જાય છે. એમાં આપણે કપાસિયા નાખવાના છે. અને આ બાજુ જોવો તો થોડું, વાહ વરસાદ ચડ્યો છે કળા ગજબનો મિત્રો, કઈ ઘટે નહીં. આ બાજુ કઈ નથી, બધું એમપી આવતું પણ એમપી થી એમપી આવી ગયું. મસ્ત વરસાદ ચડ્યો છે. આ વરસાદ આવી ગયો તો જામી જાય. તો ચાલો આપણે થોડુંક અમથું રહ્યું છે, વરસાદ ના આવે તે પહેલા આપણે કામ બધું પૂરું કરી નાખ્યું. આપણે આ સિંગ ખાલી છે ને એ ડૂલ પૂરવાના છે. તો ચાલો બ્લોગમાં તો મિત્રો થોડો ઝરમરિયા વરસાદ ચાલુ થઈ ગયો છે. અને જો કેવું મસ્ત વ્યૂ થઈ ગયું છે. અને કામ કરવાની મજા આવે છે કાંઈ. આમ બધું ચોખ્ખું છે, બાકી આવડવા જોઈએ ને એક નંબર છે મિત્રો. ફોનમાં તમને થોડુંક આમ સફેદ દેખાય છે, પણ છે ને આ એક કાળું છે કાંઈ. જો ખાલી બ્રાઇટનેસ કમ કરીને દેખાડું તમને. ઓ માય ગોડ. તો ચાલો આટલું આ પૂરું થાય એટલે આપણે ઘર તરફ જવાનું છે. અને ચપ્પલ આપણે હરખા પહેરી લીધા છે. તો આજના બ્લોગમાં એટલું જ તે. મળીશું એક નવા બ્લોગ સાથે, કારણ કે હવે આપણે વાડીએ જવી એટલે હવે બ્લોગ તો આપણે બનશે જ તે. અને થોડુંક મને સપોર્ટ કરો. આપણે તમારો ભાઈને આઈફોન લેવાનો છે, આઈફોન પછી એક નંબર વિડીયો બનશે આપણે. એટલા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.